નમસ્કાર મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે મારી આ ચેનલ ઓનલાઈન ટેક ડાબીમાં. તો આજે આપણે જાણવાના છે નવું બારકોડેડ રેશન કાર્ડ મેળવવા માટેનું અરજી ફોર્મ કઈ રીતના ભરવું અને સાથે આપણે એમાં ડોક્યુમેન્ટ કયા કયા જોશે નવા રેશન કાર્ડ માટે એ પણ આપણે આ વિડીયોની અંદર જાણીશું. તો સૌથી પહેલાં તો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તેનાથી તમને આવા જે પણ વિડીયો ઓનલાઈન રિગાર્ડિંગ ઓફલાઈન રિગાર્ડિંગ ફોર્મ ભરવાના જે પણ હોય એ તમને મળતા રહેશે અને તમને જોઈ અને શીખવા પણ મળી જશે. બરોબર. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ આમાં ડોક્યુમેન્ટ કયા કયા જોશે. તો સૌથી પહેલાં તો અરજદારનું આધાર કાર્ડ, જે પણ અરજી કરવા જઈ રહ્યા છે એનું આધાર કાર્ડ, એનું ચૂંટણી કાર્ડ, એનું ઘરનું લાઇટ બિલ, ઘરની વેરાની પહોંચ, પછી આવક અને રહીશનો દાખલો, ત્યારબાદ એની બેંકની ડિટેલ જેવું કે પાસબુકની ઝેરોક્સ, ત્યારબાદ એક નાનો ફોટો પાસપોર્ટ સાઇઝ અને સાથે 2 સાક્ષીના આધાર કાર્ડ પણ જોશે. 3 સાક્ષીના આધાર કાર્ડ જોશે. જે સાઇન કરતા હોય એવા 3 સાક્ષીના આધાર કાર્ડ લઈ લેવાના રહેશે. તે બધીની ઝેરોક્સ કાઢી અને આ ફોર્મ પણ ભરવું પડશે. તો ફોર્મ કઈ રીતના ભરે એ પણ આપણે જાણી લઈએ. તો સૌથી પહેલાં તો આ નમૂનો નંબર 2 તમારે લઈ લેવાનો રહેશે. ગમે એ દુકાનદાર પાસેથી મળી જશે. ત્યાં મામલતદાર ઓફિસે જશો ત્યાંથી પણ મળી જશે. ત્યારબાદ આ અરજદારનો ફોટો અહીંયા આપણે લગાડવાનો રહેશે. જે ફોટો તમને કીધો એ ફોટો અહીંયા લગાડવાનો રહેશે. ત્યારબાદ અહીંયા જે દિવસે તમે જાઓ છો એ દિવસની તારીખ, જ્યારે તમે આ ફોર્મ સબમિટ કરવા જાઓ છો ને એ દિવસની તારીખ અહીંયા લખવાની. બરોબર. ત્યારબાદ અહીંયા તાલુકો ઝોનલ, તો તમારો જે પણ તાલુકો લાગતો હોય એ અહીંયા લખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા જિલ્લો, તમારો જે પણ જિલ્લો હોય એ જિલ્લો અહીંયા નાખવાનો રહેશે. ત્યારબાદ અરજદારનું નામ, પૂરેપૂરું નામ અહીંયા નાખવાનું છે. જે પ્રમાણે આધાર કાર્ડમાં નામ છે ને એ પ્રમાણે અહીંયા આખું નામ લખી દેવાનું. પહેલાં અટક નામ અને પછી પિતાનું નામ. બરોબર. હવે લેડીઝ હોય તો પતિનું નામ નાખી શકીએ. બરોબર. ત્યારબાદ અહીંયા સરનામું, તો તમારું જે પણ સરનામું હોય, ઘર નંબર, ઘર નામ એ અહીંયા નાખી દેવાનું. ત્યારબાદ શેરી, મહોલ્લો, સોસાયટીનું નામ હોય તો સોસાયટીનું નામ અહીંયા નાખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા વોર્ડ નંબર, જો તમને વોર્ડ નંબરની ખબર ના હોય ને તો તમે જ્યારે મામલતદાર ઓફિસે જાઓ ત્યાં રાશન કાર્ડની ઓફિસ કેટલા વોર્ડમાં નંબરમાં છે એ વોર્ડ નંબર નાખવાનો રહેશે. તો ત્યાં જઈને તમે પૂછીને નાખી શકો. બરોબર. ત્યારબાદ અહીંયા ફરીથી આપણે તાલુકો નાખવાનો થશે. ત્યારબાદ અહીંયા જિલ્લો, ત્યારબાદ અહીંયા આપણે જિલ્લો નાખી અને 1 મિનિટ, અહીંયા આપણે જિલ્લો નાખી, અહીંયા જે આ બોક્સ દેખાય છે ને બોક્સમાં આપણે પિનકોડ નાખવાનો છે. તમારા એરિયાનો જે પણ પિનકોડ લાગુ પડતો હોય ને એ પિનકોડ અહીંયા નાખવાનો છે. ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર, તમારે મોબાઈલ નંબર ફરજિયાત આપવો જ પડશે. બરોબર. તો મોબાઈલ નંબર ભૂલાય નહીં, જેમાં તમને મેસેજ પણ આવશે. ત્યારબાદ અહીંયા ઈમેલ આઈડી ફરજિયાત નથી, જો હોય તો અહીંયા આપી દેવી, બાકી રહેવા દેવી. બરોબર. ત્યારબાદ અહીંયા રહેઠાણનું સ્થળ, તો જો અહીંયા રહેઠાણનું સ્થળ માલિકીનું હોય તો અહીંયા ટીક કરવાનું, અથવા તો ભાડાનું હોય તો અહીંયા ભાડા ઉપર ટીક કરવાનું અને ભાડા કરાર પણ દેવું પડશે જો ભાડાનું હોય તો. ત્યારબાદ અહીંયા ઝૂંપડપટ્ટી હોય તો ઝૂંપડપટ્ટી ઉપર ટીક કરવાનું. ત્યારબાદ વાર્ષિક આવક, જે પણ વાર્ષિક આવક આવતી હોય તે અહીંયા લખવાનું, જે આવકના દાખલા ઉપર લખેલી હોય છે. જો વાર્ષિક આવક તમને ખબર ન હોય તો જે તમારો આવકનો દાખલો કઢાવ્યો હશે એના ઉપર વાર્ષિક આવક લખેલી હશે એ આવક અહીંયા લખી દેવાની. ત્યારબાદ અમો હાલ રેશન કાર્ડ ધરાવતા નથી એના ઉપર ટીક કરી દેવાનું છે. બરોબર. ત્યારબાદ આપણે અહીંયા આપણે નવું રેશન કાર્ડ અમારા જોડે નથી એ પ્રમાણે અહીંયા લખી દેવું, અથવા તો આ બ્લેન્ક છોડી દેવું તો પણ હાલશે. ત્યારબાદ અહીંયા બેંક એકાઉન્ટની વિગત લખવાની રહેશે. જેવું કે બેંકનું નામ, તમારી જે પણ બેંક ખાતું હોય બેંકમાં એ બેંકની ચોપડીમાં બેંકનું નામ લખેલું હોય તે બેંકનું નામ અહીંયા, પછી બેંક એકાઉન્ટ નંબર અહીંયા લખવાનો, બેંક એકાઉન્ટ નંબર જે પણ હોય અહીંયા લખાવી દેવાનું. ત્યારબાદ બેંકનું સ્થળ અહીંયા લખવાનું. ત્યારબાદ આઈએફસી કોડ બેંકનો, જો તમને આઈએફસી કોડ ન ખબર હોય ને તો પાસબુક ઉપર પ્રિન્ટ કરેલું હોય છે આઈએફસી કોડ પણ એમાં હોય છે. તે આઈએફસી કોડ અહીંયા લખી દેવાનો રહેશે. પછી અહીંયા આપણે ગેસ કનેક્શન ધરાવતા હોય હા ના એ આપણે નથી લખવાનું, કેમ કે તમારા જોડે ગેસ કનેક્શન ના હોય તો આ ના લખો તો પણ હાલશે. ત્યારબાદ અહીંયા અરજદારની સહી અથવા અંગૂઠાનું નિશાન, જો તમે સાઇન આવડતી હોય તો અહીંયા સાઇન કરવાની રહેશે, અથવા તો સાઇન ના આવડતી હોય, ભણેલા ન હોય એવા કિસ્સામાં અંગૂઠાનું નિશાન પણ હાલશે. ત્યારબાદ અહીંયા નીચે થોડુંક આવી જઈએ તો અહીંયા એકરારનામું છે. તો એકરારનામામાં આપણે અહીંયા સાઇન અને નામ લખવાનું રહેશે. સાઇન ના આવડતી તો અંગૂઠો અથવા સાઇન કરી દેવાની. ત્યારબાદ અહીંયા નામ લખવાનું રહેશે. તો પેલું પાનું આપણે કમ્પ્લીટલી જાણી લીધું કે કેમ ભરવાનું હતું. બરોબર.
તો જો તમને ના સમજાણું હોય તો કમેન્ટમાં મને કમેન્ટ કરજો, તો તમને એ પણ હું સમજાવી દઈશ. ત્યારબાદ આપણે બીજા પાના ઉપર જઈએ. તો અહીંયા લખ્યું છે કસેરીના ઉપયોગ માટે. તો આ પાના ઉપર આપણે કંઈ લખવાનું નથી. એક જે મામલતદાર ઓફિસર હશે એ અહીંયા લખશે. તો આપણે આ પાના ઉપર કંઈ લખવાનું થતું નથી. ત્યારબાદ આપણે નીચે આવી જશું. હજી તો અહીંયા કુટુંબના સભ્યની વિગત લખવી પડશે. ફોર્મ નંબર 2 માટેનું છે આ. તો સૌથી પહેલા તો અહીંયા નામ, અટક નામ અને પિતાનું નામ આ પહેલા બોક્સમાં હશે. ત્યારબાદ બીજા બોક્સમાં જન્મ તારીખ. ત્યારબાદ ત્રીજા બોક્સમાં આપણું જેન્ડર આવશે, જે પણ સ્ત્રી પુરુષ ગમે તે હોય તે, બરાબર. ત્યારબાદ કુટુંબના મુખ્ય સાથે સંબંધ શું છે, અહીંયા સંબંધ લખવાનો રહેશે આ બોક્સમાં. ત્યારબાદ અહીંયા ચૂંટણી કાર્ડ નંબર હોય તો ચૂંટણી કાર્ડ નંબર પણ અહીંયા લખવાના. ત્યારબાદ અહીંયા આધાર કાર્ડના નંબર અહીંયા લખવાના. ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર આપેલા છે, તો મોબાઈલ નંબર પણ આ બોક્સમાં લખવા પડશે. એવી જ રીતે વધારે સભ્ય હોય તો બીજા ક્રમ નંબર 2 ઉપર લખી નાખવાનો. જેટલા સભ્ય હોય ને એટલા એ પ્રમાણે અહીંયા ક્રમ નંબર એની ડિટેલ લખવાની રહેશે. ત્યારબાદ આપણે ચેકલિસ્ટ આવશે, જે આ છે નવું અલગ રેશન કાર્ડ વિભાજન મેળવવા માટેનું ચેકલિસ્ટ. જો અહીં નવું હોય અથવા તો અલગ હોય એના માટે આ ચેકલિસ્ટ આવે છે. એ ચેકલિસ્ટમાં આપણે કંઈ ભરવાનું નથી, બરાબર. એ તલાટી મંત્રી હશે એ ભરી દેશે, એની હાથે સાઇન સિક્કા કરી વગેરે ભરી દેશે. પછી અહીંયા પંચોની સહી 1 નંબર લખેલો હશે, ત્યાં નામ સાઇન લખી લેવાની રહેશે. એના આધાર કાર્ડની ઝેરોક્સ આપણે આની સાથે જોડી દેવાની. 2 અને 3 આ બંને 1, 2, 3 ઉપર જે આપણે સાક્ષી માટે 3 આધાર કાર્ડ લાવ્યા છે, 3ની અહીંયા સાઇન કરાવી લેવાની, બરોબર. ત્યારબાદ આ તલાટી મંત્રી હશે એ અથવા તો સિટી તલાટી ગમે એ આ ફોર્મ ભરી દેશે. આપણે આમાં કંઈ લખવાની જરૂર નથી. તો આજ માટે વિડીયો એટલો જ. હવે મળશું આપણે નવા વિડીયો સાથે. તો આ રેશન કાર્ડ બાબતથી ઓનલાઈન પ્રોસેસનો વિડીયો બનાવવો હોય તો કમેન્ટમાં મને જણાવશો કે નવું રેશન કાર્ડ ઓનલાઈન અરજી કઈ રીતના કરવી, તો કમેન્ટમાં જણાવી દેશો, તો એના વિશે પણ હું વિડીયો બનાવી દઈશ. તો આજ માટે આટલો. હવે મળશું આપણે નવા વિડીયોમાં.